વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 15/2/2025 ને દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 5, 6, 7, 13, 17 અને 18. પાંચમું પ્રકરણ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. છઠ્ઠું પ્રકરણ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ. સાતમું પ્રકરણ છે ભક્તિયુગ ધાર્મિક સમુદાય અને વિચારકો આપત્તિ વ્યવસ્થાપન. 13મું પ્રકરણ. 17મું પ્રકરણ છે જાતિગત ભિન્નતા અને 18મું ચેપ્ટર જે છે સંચાર માધ્યમ અને જાહેરાત. તો આ જે ચેપ્ટર આપવામાં આવ્યા છે એ ચેપ્ટરમાંથી જ એકમ કસોટીમાં પૂછાશે. તો જોઈએ હવે આ ચેપ્ટરોના મોસ્ટ આઈએમપી પ્રશ્નોના ઉત્તરો. વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. જોઈએ પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે? ઓપ્શન આપવામાં આવશે તમને ઓમ, ચેર, સી ગોંડ કે ખોખર. તો સાચો આન્સર છે ગોંડ. નેક્સ્ટ જોઈએ, અકબરના સેનાપતિ માનસિંહે કઈ જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી? જવાબ છે ચેર. આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર. આવો અર્થ કોના માટે કરવામાં આવે છે? તો જવાબ છે આદિવાસી માટે. 4. ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહે કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી? તો જવાબ છે નગર સંસ્કૃતિ. જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા? તો જવાબ છે જમીન અને જમીનની પેદાશો પર. ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શું હતો? તો જવાબ છે ધોતિયો અને ખમીસ. નેક્સ્ટ, હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? તો જવાબ છે શિક્ષણના વ્યાપને કારણે. જનજાતિનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિઓ પર આધારિત હતું? તો જવાબ છે ડી પશુપાલન. ગઢ કટંગા રાજ્યએ સેના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? તો જવાબ છે હાથીઓના વેપાર દ્વારા. અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિ શોધી હતી? તો જવાબ છે ડી ચોખાની. કઈ ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી? જવાબ છે બુરંજી. નેક્સ્ટ, આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે? જવાબ છે પ્રકૃતિનો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણી આવનારી જે એકમ કસોટીમાં તો ઉપયોગી છે જ આ એમસીક્યુ, પરંતુ આપણી આવનારી જે વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમથી રહેશે. અને ધોરણ 8માં જે NSSS ની એક્ઝામ લેવામાં આવે છે એ એક્ઝામમાં પણ જેમાં 48,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે તેમાં પણ આ એમસીક્યુ ઘણા ઉપયોગી રહેશે. ધોરણ 7નો પણ અભ્યાસક્રમ વિદ્યાર્થી મિત્રો આવરી લેવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના જે એમસીક્યુ જે આપવામાં આવ્યા છે એ યાદ પણ રાખવા. જોઈએ આગળ, જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા? તો સાચો આન્સર છે ભરત ગૂંથણ. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે? તો જવાબ છે મૌખિક. મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો જવાબ છે કમાલ ખાં ગખ્ખર. પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે? તો જવાબ છે અનુસૂચિમાં. પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો જવાબ છે કબીલાઈ પ્રથાથી. ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કયા સરદારોના રજવાડા હતા? તો જવાબ છે ભીલ સરદારોના. અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? તો જવાબ છે ચોખાની. 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાઓની મદદ કરી હતી? તો જવાબ છે વિચરતી અને વિમુક્ત જાતિઓએ. ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તો દેવી પૂજક. અહીં અઘોરી, હેલવા, બૈરાગી આજે ભારતની વિચરતી જાતિઓમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ, દેવી પૂજક સમાજની કૌટુંબિક સમસ્યા ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? તો જવાબ છે જ્ઞાતિપંચ. કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટા ભાગે કઈ પ્રથાની જોવા મળે છે? તો જવાબ છે કબીલા. ગુરુ ગ્રંથ સાહેબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીં હિન્દુ.
બૌદ્ધ, જૈન કે શીખ? ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ જે છે કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે. કોમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો જણાવો. વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી છે? તો જવાબ છે તુલસીદાસે. નેક્સ્ટ, ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે? જવાબ છે નરસિંહ મહેતા. પંઢરપુરનું કયું મંદિર આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો જવાબ છે વિઠોબા. નીચેનામાંથી કઈ આવૃત્તિ કુદરતી આપત્તિ છે? તો અહીં જે નીચેનામાંથી કઈ આપત્તિ જે છે એ કુદરતી આપત્તિ છે? તો અહીં જવાડામાં કયો ઓપ્શન આપવાનો છે? ઔદ્યોગિક અકસ્માત, આગ કે હુલ્લડ? તો અહીં જે 4 આપત્તિઓમાં કઈ આપત્તિ કુદરતી છે? તો જવાબ થશે જ્વાળામુખી. નેક્સ્ટ, માનવ સર્જિત આપત્તિ કઈ છે? ઓપ્શન છે ઔદ્યોગિક અકસ્માત, દાવાનળ, દુષ્કાળ કે ભૂકંપ? તો સાચો આન્સર છે ઔદ્યોગિક અકસ્માત. કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે? તો જવાબ છે ભૂકંપ. સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? તો જવાબ છે નદી સાથે. મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે? તો બાળકો દ્વારા, મહિલાઓ દ્વારા કે કડિયા દ્વારા? તો સાચો આન્સર છે કડિયા દ્વારા. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? તો જવાબ છે બિહારમાં. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો જવાબ છે 880. નીચે પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે? તો જવાબ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો અહીં જે MCQ ખાલી જગ્યા એક વાક્યમાં જે પ્રશ્નોના જવાબ સાથે આપવાનો છે એમાંથી જ તમારી એકમ કસોટીમાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને 2 થી 3 વખત જોઈ લેવું. જોઈએ આગળ. પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ રીતનો સમાવેશ થતો નથી? તો જવાબ છે મોટે અવાજે રડવું, એટલે કે ઢોલ વગાડવું, આગ કે ધુમાડાના સંકેતો, ઝંડો લહેરાવો. આ પહેલાના સમયમાં જે સંદેશો મોકલવાની રીતોમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ, નીચે પૈકી કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે? તો જવાબ છે રેડિયો. દુનિયાનું સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? ભારતમાં. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જે પિક્ચર ફિલ્મ જે જોઈએ છે એ સૌથી વધારે દુનિયામાં બનતા હોય તો આપણા ભારતમાં જ બને છે. તો વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો કે તમારું ફેવરેટ જે પિક્ચર જે છે એ કયું છે? દુનિયાનું જે સૌથી ચલચિત્રો આપણા ભારતમાં બને છે અને એ દુનિયામાં વિદ્યાર્થીઓ ભારતનું નામ જે આવે છે અને એમાં તમારું ફેવરેટ પિક્ચર કયું છે એ કોમેન્ટ કરીને જણાવો. જોઈએ આગળ. સરકાર કોના દ્વારા લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે? તો જવાબ છે જાહેરાતો દ્વારા. નેક્સ્ટ જોઈએ. નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. જનજાતિ સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો જવાબ છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. નેક્સ્ટ, આદિવાસી સમૂહ કોની ઉપર શ્રદ્ધા ધરાવે છે? આદિવાસી સમૂહ પ્રકૃતિના તત્વો જેવા કે દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે. તેઓ તેમને પ્રસન્ન કરવા વિધાનો કરે છે. નેક્સ્ટ, હાલ આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું છે? તો સરકારની યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે. હમણાં તમે જોઈ શકો છો જે આદિવાસીઓમાં પરિવર્તનમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જે સરકારની યોજનાઓ પણ જોઈ શકો છો. ધોરણ 1 માં એડમિશન મેળવવું હોય તો તમારે RTE માં એડમિશન મેળવી તમે કોઈ પણ પ્રાઇવેટ શાળામાં તમે એડમિશન ફ્રીમાં ભણી શકો. અને ધોરણ 5 માં આવશો તો CET ની પરીક્ષાની પણ જે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષા આપી તમે સ્કોલરશિપ મેળવી શકો. જે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા જે ભાઈબંધો, તમારા ભાઈ, તમારા સગાવાલામાં પણ કોઈ પણ બાળક જે ધોરણ 5 માં ભણે છે તો એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 માં ભણતા બાળકો માટે CET ની પરીક્ષા જે છે એમના ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા જે મિત્રો છે એમને જણાવી દો કે CET ની જે પરીક્ષા જે સ્કોલરશિપ લેવામાં આવે છે એમના ફોર્મ ભરી દો ફટાફટ. તારીખ 19 સુધી એમના ફોર્મ ભરાશે. અને ધોરણ 8 માટે પણ વિદ્યાર્થી મિત્રો જે યોજનાઓ છે બાળકો માટે જ્ઞાન સાધના, NSSS, હવે ટૂંક સમયમાં જ જે જ્ઞાન સાધનાના પણ વિદ્યાર્થી ફોર્મ ભરાશે જ અને NSSS ના ફોર્મ ભરાઈ ગયા છે. તારીખ 22/3/2025 ના દિને NSSS ની પરીક્ષા લેવામાં આવશે. અને ધોરણ 7 માં તમે બાળકો ભણો છો NSSS માં જે 48,000 ની સ્કોલરશિપ આપવામાં આવે છે એમાં NSSS માં
વિદ્યાર્થી મિત્રો, આપણા જે સામાજિક વિજ્ઞાન જે છે એ સામાજિક વિજ્ઞાનમાંથી, વિજ્ઞાન વિષયમાંથી અને ગણિત વિષયમાંથી પણ પ્રશ્નો પૂછવામાં, એમસીક્યુ પૂછવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં પણ ધ્યાન રાખવું. ચેનલ વિદ્યાર્થી મિત્રો તમે સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ, અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી? તો અકબરના રાજા માનસિંહે સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી. 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં જે કઈ જનજાતિ મુખ્ય હતી? તો 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગબ્બર જનજાતિ મુખ્ય હતી. આદિવાસી શબ્દનો અર્થ શું થાય છે? તો આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર. આમ આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર. 8મો પ્રશ્ન, પાઈ કોને કહેવાતા? જવાબ છે રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઈ કહેવાતા. 9, જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? તો જવાબ છે જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. સ્થળાંતરિત ખેતી કોને કહે છે? તો જવાબ છે જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે તેને ખેતી અથવા સ્થળાંતર ખેતી પણ કહે છે. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને શું કહેવાતા? રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને પાઈ કહેવાતા. જનજાતિઓ પોતાની જરૂરિયાતો કેવી રીતે મેળવતા? જનજાતિઓ પોતાની વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતી, તેથી તેઓ પોતાની જરૂરિયાતો એકબીજા પાસેથી મેળવતા. ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને શામાં સામેલ કરેલ છે? તો ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં સામેલ કરેલ છે. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશેની માહિતી લખવા શાનો ઉપયોગ કરે છે? તો વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશેની માહિતી લખવા મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું. બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો? જવાબ છે ચૈતન્ય મહાપ્રભુએ. તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી? જવાબ છે રામચરિતમાનસ અને વિનય પત્રિકા. તુલસીદાસે જે ગ્રંથોની રચના કરી હતી. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તો જવાબ છે સંત કબીરની કવિતાઓનો. નેક્સ્ટ જોઈએ, ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? જવાબ છે મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. કુદરતી આપત્તિઓના નામ? તો જવાબ છે કુદરતી આપત્તિઓ છે ભૂકંપ, ચક્રવાત, પૂર, હિમસ્ખલન, જ્વાળામુખી, ઉગ્રસ્ફોટ, વાવાઝોડું અને સુનામી. નેક્સ્ટ જોઈએ, વાવાઝોડું એટલે શું? તો જવાબ છે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે. પૂર આવવા માટે કયા કારણો જવાબદાર છે? તો જવાબ છે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ધોળાવના અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જલ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. આઝાદી સમયે કઈ મહિલાઓએ આંદોલનમાં જોડાઈ હતી? તો જવાબ છે ગુજરાત કસ્તુરબા સાથે જે ગુજરાત સહિત દેશભરની અનેક મહિલાઓએ આંદોલનમાં જોડાઈ હતી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. આઝાદી પહેલા ખાલી જગ્યા સમાજ કઈક અંશે અન્ય સમાજ કરતા જુદો હતો? જવાબ છે આઝાદી પહેલા આદિવાસી સમાજ. નેક્સ્ટ, ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ખાલી જગ્યા પહેરતી? જવાબ છે ઝૂલડી. આદિવાસી સમૂહ ખાલી જગ્યાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો હતો? તો જવાબ છે પ્રકૃતિ. નેક્સ્ટ, પશ્ચિમ હિમાલયમાં વસતી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી? તો જવાબ છે ગડરિયો. પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ખાલી જગ્યા જનજાતિના લોકો રહેતા હતા? જવાબ છે ભીલ. ભારતની જૂની જનજાતિઓમાં ગોંડ જનજાતિ પ્રજા જૂની છે. ગઢકડંગા ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા? જવાબ છે 70,000. અહોમ રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઈ કહેવાતા. અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ
હતો. અહમ સમાજના કુળને ખેલ કહેવામાં આવતું. ગઢ કઢંગા રાજ્ય ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું. તો ગઢ કટંગા જે રાજ્ય જે છે એ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું. અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કરી હતી. નેક્સ્ટ જોઈએ, દરેક જનજાતિના સમાજનું ખાલી જગ્યા તેના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે. તો પંચ તેના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે. નેક્સ્ટ જોઈએ, ભારતના મોટાભાગના વિસ્તારમાં જે જનજાતિની વસ્તી જોવા મળે છે. સ્વતંત્રતા પૂર્વે આદિવાસી સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતા જુદો હતો. આદિવાસી દેવી દેવતાઓ સમૂહને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે. જનજાતિઓમાં આવેલ ખાલી જગ્યા પરિવર્તનથી જનજાતિ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. તો જવાબ છે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક જે પરિવર્તન જનજાતિ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. અહોમ રાજા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. જવાબ છે શિંભસિંહ. નેક્સ્ટ જોઈએ, ભારત વૈવિધ્યપૂર્ણ ખાલી જગ્યા વારસો ધરાવે છે. તો જવાબ છે સાંસ્કૃતિક. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 માટે પણ આ જે વિષય જે છે એ મોસ્ટ આઈએમપી તો છે જ, પણ ધોરણ 8 માં આવશો ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો જે NSS ની પરીક્ષામાં પણ આ વિષય ઘણો ઉપયોગી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને જો હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. જોઈએ આગળ, એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી. જવાબ છે વિચરતી કે વિમુખ. પ્રાચીન કાળથી ભારતીય સમાજ જે વણજારા જાતિનું નામ જાણીતું છે. ખાલી જગ્યા એ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે. તો બીજક જે છે એ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે. નરસિંહ મહેતાના પદો જે ખાલી જગ્યા તરીકે ઓળખાતા. તો જવાબ છે પ્રભાતિયા તરીકે જાણીતા છે. લોકોને ઉપદેશ આપવા સમર્થ ગુરુ રામદાસે દાસબોધ નામનો ગ્રંથ રચ્યો. મીરાબાઈ શ્રી કૃષ્ણને ગિરિધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં જે મહિલાઓ સફળ રહી છે. વિશ્વમાં ખાલી જગ્યા સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે. તો જવાબ છે લતા મંગેશકર. ખાલી જગ્યા એશિયન ગેમ ભારતને સ્વર્ણ ચંદ્રક અપાયો છે. તો જવાબ છે સરિતા ગાયકવાડે. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે સરિતા ગાયકવાડ જે છે હાલમાં કયા ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો આગળ પડતી છે, અને ખાસ વિદ્યાર્થી મિત્રો એમણે જે સરિતા ગાયકવાડ જે છે એશિયન ગેમ જે છે એમાં સ્વર્ણ ચંદ્રક મેળવ્યો એ ગેમ કઈ હતી. નેક્સ્ટ, કલ્પના ચાવલા મૂળ ભારતીય ખાલી જગ્યા હતા. તો જવાબ છે અવકાશ યાત્રી. ખાલી જગ્યા માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ છે. તો જવાબ છે સંચાર. લેખિત સંદેશાઓ મોકલવાથી ટપાલ પ્રથાનો જન્મ થયો. નેક્સ્ટ, ખાલી જગ્યા શિક્ષણ અને મનોરંજનનો એક લોકપ્રિય સંચાર માધ્યમ છે. તો જવાબ છે સિનેમા. વિદ્યાર્થી મિત્રો ખાસ આપણું જે ભારત દેશ જે છે ત્યાં જ વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જે ફિલ્મ પણ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે તમારું જે ફિલ્મ જે છે કયું ફેવરેટ છે. નેક્સ્ટ જોઈએ, સરકાર લોકોને ખાલી જગ્યાની સમગ્ર પ્રક્રિયાની સમજ જાહેરાતો દ્વારા આપે છે. તો જવાબ છે મતદાન. નેક્સ્ટ જોઈએ, અ વિભાગને બ વિભાગ સાથે જોડો. અહીં જોડકા જોડો આપવામાં આવ્યા છે. બિહાર અને ઝારખંડ ભીલ જનજાતિ, પશ્ચિમ અને મધ્ય ભારત ચેર જાતિ, ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક. જવાબ છે ગોંડ. ગઢ કટંગા રાજ્ય. તો જવાબ છે હાથીઓના વેપાર. અહીં સંપૂર્ણ જવાબ સાથે જોડકા જોડો દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ, પશ્ચિમ હિમાલય. તો જવાબ છે અહોમ. દક્ષિણ ભારત. તો જોઈએ અહીં સાચા આન્સરો જોઈશું આપણે. તો પશ્ચિમ હિમાલય ગડી ગડરિયો. દક્ષિણ ભારત મારવાડ. બ્રહ્મપુત્ર નદી ખીણ પ્રદેશ અહોમ. ઉત્તર પશ્ચિમ ભારત બલોચ. જનજાતિના સભ્યોના ઘરો. જવાબ છે પ્રાકૃતિક. નેક્સ્ટ જોઈએ, મીરાબાઈ, સુરદાસ, વિઠોબા મંદિર અને તુકારામ. અહીં જવાબો આપવામાં આવ્યા છે. શિરપુર અભંગોનો રચયિતા. તો જોઈએ તો અહીં મીરાબાઈમાં સાચો આન્સર છે ડી ભક્ત કવિત્રી. સુરદાસ તો સાચો આન્સર છે વલ્ભાચાર્યના શિષ્ય. વિઠોબા મંદિર તો જવાબ છે અહીં ઈ પંઢરપુર. તુકારામ તો સાચો આન્સર છે 4 માં બી અભંગોના રચયિતા. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? મોસ્ટ આઈએમપી, વીજળીના થાંભલા અને ત્યાંથી દૂર રહેવું,
ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, જોઈએ તો અંતે અફવાઓથી દોરવાવું નહીં. જોઈએ આગળ, મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે? સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. જોઈએ, કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? જેમ કે આ જે પ્રશ્નો છે આ પ્રશ્નોમાંથી જ તમારી એકમ કસોટીમાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. જોઈએ, બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? અહીં પણ સંપૂર્ણ આન્સરો દર્શાવવામાં આવ્યા છે. જોઈએ આગળ, જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો જણાવો. તો જવાબ છે ચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થાંભલા, બસ સ્ટેન્ડના બાંકડા, મેગેઝિન, અખબારો, સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ વગેરે જાહેરાત પ્રસાર માટેના માધ્યમો છે. ટીવીના ફાયદાઓ જણાવો. અહીં પણ ટીવીના ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે. જોઈએ આગળ, અહોમ સમાજ શું સંસ્કૃત સમાજ હતો? આવું શાના આધારે કહી શકાય? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ પણ તમે સંપૂર્ણ આન્સરનો સ્ક્રીનશોટ પણ લઈ શકો. જોઈએ આગળ, વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? આ પણ ક્વેશ્ચન આન્સર તમે જોઈ શકો છો. જોઈએ આગળ, નેક્સ્ટ, ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. જોઈએ આગળ, પ્રશ્ન 4 ટૂંકનોંધ લખો. ટૂંકનોંધમાં છે ગૌણ પ્રજા. અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. જેનો સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ તમને સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. આદિવાસી પ્રજાનો પોષક અને ઓળખ. નેક્સ્ટ જોઈએ તો અહીં ક્વેશ્ચનોમાં કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટૂંકનોંધ લખો. તો કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગમાં જે સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવા આવેલા જે ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો, મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈ પણ સ્તરના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનો પ્રાપ્ત કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, રાણી દુર્ગાવતી ટૂંકનોંધ લખો. મોસ્ટ આઈએમપી છે. જોઈએ આગળ, વિચરતી અને વિમુક્ત જાતિઓના લોકો કયા કયા વ્યવસાયો કરતા હતા? અહીં પણ સંપૂર્ણ આન્સર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, મીરાબાઈ ટૂંકનોંધ લખો. આપત્તિની અસરો જણાવો. અહીં ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે અને નાશ પણ પામે છે. અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી મિત્રોને જણાવો કે સીઈટીની પરીક્ષાના જે ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. તો ખાસ તારીખ 19 સુધી વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરાશે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દો, જે પ્રાઇવેટમાં ભણતા વિદ્યાર્થી મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપી શકાશે. અને ટૂંક સમયમાં જ જે ધોરણ 8માં ભણતા જ્ઞાન સાધના પરીક્ષાના પણ ફોર્મ ભરાશે જ. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે પણ જોડાયેલા રહો. ચેનલને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારું જે લાઇક જે છે એ જ વિદ્યાર્થી મિત્રો મોટિવેશન છે અમારું. તો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.